થોડુંક કડવું નાખવું પડશે ને, નકર સમજાય નહીં પાછું. શાક નકરું ગળ્યું હોય તો ભાવે ભાઈ, થોડુંક ખાટું મીઠું તીખું બધું ભેગું થાય મજા આવે ને. બધાને જોવો તો અહીંયા કોઈ 40, કોઈ 45, કોઈ 50, કોઈ 70, ઘણા 80 હુજીના બધા બેઠા અહીંયા. અને બધા કોઈ એવા નહીં હોય આમાં કોઈ જાત્રા નહીં ગયા હોય, કોઈ એવા નહીં હોય કે ગંગામાં નાહવા નહીં ગયા હોય, અને કોઈ એવી જગ્યા નહીં બાકી રહ્યો કે જ્યાં કોઈ મંદિરે નહીં ગયા હોય. બધાય બધે ફરવા જાય છે અને આવા સત્સંગમાં જાય ને, આશ્રમમાં જાય ને, ભજનમાં જાય ને, બધે જાય છે ને બધા. આમાં કોઈ ના પાડો તો કયો, બધા જાય છે. પણ કોઈ એમ કે આમાંથી કંઈ બદલ્યું છે? કામ ક્રોધ લોભ જેવું કાંઈ નીકળ્યું છે? તો ઉજાગરા જ છે. હવે એનો અર્થ સમજાવો કેમ નહીં નીકળ્યું. એક ગામમાં એક બહુ મોટું મંદિર હતું, 100 વર્ષ જૂનું, અને એ મંદિર જર્જરિત થઈ ગયું હતું. અમારા 3 ઝૂંપડી હતી ને એની જેવું, કે અંદર જાઓ તો ધ્યાન રાખવું પડે કે હમણાં ગાબડું પડશે. એવું મંદિર જર્જરિત થઈ ગયું હતું. એટલે ગામના માણસો અંદર જાતા બંધ થઈ ગયા અને પૂજારીની આવક આવતી બંધ થઈ ગઈ. ધીરે ધીરે તો બધાય બંધ થઈ ગયા. પૂજારી ખુદ અંદર જાતા ડરવા મળ્યો કે જો જાહોન ઉપરથી જો પાણો પડશે તો લેવા દેવા વગરની ખોપડી ફૂટી જાય. એટલે પૂજારી ડરવા મળ્યો કે આવું કેમ અંદર જાવું, અને મારી આજીવિકા બંધ થઈ ગઈ, ખાવું હું. એટલે વિચાર આવ્યો કે ભાઈ હવે હું ગામના સરપંચને બોલાવું, બધા મંત્રીઓ તંત્રીઓને બોલાવું અને આનું કંઈક કરું. એટલે બધા ભેગા થયા અને સભા ભરાણી. એટલે વાત કરી મહારાજે કે ભાઈ આ મંદિરની મારી આવક બંધ થઈ ગઈ, મંદિરમાં કોઈ આવતું નથી. ગામ કે વાત સાચી ભાઈ, અંદર પોપડા પડે છે, જાવું કેમ? તો કે શું કરીશું? તો કે નવું મંદિર બનાવો જેથી મારી આવક ચાલુ થાય. તો કે કોઈ વાંધો નહીં. એટલે 3 પ્રસ્તાવ મૂક્યા. કેટલા? 3 પ્રસ્તાવ મૂક્યા કે ભાઈ નવું મંદિર બનાવવું. પહેલું તો નવું મંદિર બનાવવું. આ મંદિરમાંથી જેટલું સારું સારું લોખંડ લાકડું નીકળે એ આમાં વાપરવું. અને ત્રીજો નિયમ એ કે જ્યાં સુધી આ તૂટે નહીં ત્યાં સુધી નવું બનાવવું નહીં. બોલો, મંદિર બનશે તો શું કરવું પડશે? તમારે તો આમાં કામ ક્રોધ લોભ અહંકાર ઈર્ષ્યા અદેખાઈ બધું રાખવું છે. વતાયો ન થાય, ચાવી દીધી નથી ને ઉછળે ને આપણે. અને આ મંદિરમાં બદલવાની ટેવ જ નહીં આપણે. આ મંદિર આવું ને આવું રાખવું છે. મંદિર બનાવવું કોઈથી બને? ભક્તિ કરવી તો આમાં કંઈક ચેન્જ કરવું પડે ભાઈ. આનંદ લેવો હોય તો આમાં કંઈક બદલવું પડે. કૃપાની જગ્યાએ ભાવ લાવવો પડે. ક્રોધની જગ્યાએ નિરહંકારી થવું પડે તો ક્રોધ ના આવે. માણસ મટી જાય તો ક્રોધ એનો આવે. પણ આપણામાં ભર્યું છે બધું, એ કાઢી નહીં તો કોઈ દિવસ ભક્તિ થાય. આ મંદિર બદલવું પડે. કેમ કે આપણે સ્કૂલમાં ભણતી ત્યારે કહેતા કે આ મંદિર વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા, આ મંદિરમાં ક્યાં તું છુપાણો, શોધે બાળ તારા. ખરેખર તો આપણે આમાં ગોતતા નહીં, બહાર ખોળી છીએ એટલે જડતો નહીં, કે બહાર જડેવો નહીં. એ તો ભાવ ભક્તિ આપણામાં ભરી નહીં, હગા ભાઈમાં નહીં, તો મંદિરમાં તો હેનો મળે? જ્યાં સુધી તમારા અંતરનો સુધારા ન થાય, બહારનું નહીં ભીતરનું ન બદલે, ત્યાં સુધી બહારે કોઈ નહીં દેખાય. મંદિર દેખાશે, મોટી યાત્રા દેખાશે, મોટા મોટા ધામ દેખાશે, સારી સારી નદી દેખાશે, એમાં ડૂબકી મારશો, આ તન ધોવા હે પણ મન નહીં ધોવાય. મન ધોવું હોય તો એક જ કાર્ય, એક તો મંદિર, આશ્રમ અને ભજન, જેને સત્સંગ કહેવાય. મંદિરમાં બહુ પાપ કરે ને માણસ તો આડા ખોળું જોઈ લે, કોઈ દેખાતું નથી ને પછી 2 આહુડા પાડીને કહી દે બાપા મારી ભૂલ થઈ ગઈ, મને હવે સુધારો કરો. એનો સુધારો ભગવાન કરે હો પાછો. જેના આંખમાં આહું પડે ને એમાં તો બહુ સુધારો કરે. માણસ બહુ થાકે, બધી બાજુ કંટાળે,
ત્યારે મંદિરનો સહારો લે, આશ્રમે જાય ભાઈ, ઘડીક 2 કલાક બેસી એ સાધુ મહારાજની વાતો સાંભળશું તો આપણામાં કંઈક જ્ઞાન આવશે, આપણો કંઈક સુધારો થશે, આવો વિચાર કરીને અહીંયા આવે, સત્સંગમાં આવે, પણ ઘરેથી ઘણું બધું લઈને આવે, પોતાને ભૂલીને ના આવે તો સાધુ શું હાલે? તમારે ચારું થોડુંક જાણવું છે, કંઈક મનમાં કંઈક ઉતારવું છે તો કંઈક સાધુ સંતોનો સંગ લ્યો, પણ કેવી રીતે આ મનને એકદમ આનંદમાં રાખો, એમાંથી બધા વિચાર વિકારો કાઢો તો કંઈક સંત હાલશે. કોઈ દુકાન આપણે જઈએ અને કોઈ મેડિકલમાં જઈને એમ કહી કે ભાઈ આ દવા આલજો, દવા હાલે ઓલો લખીને પછી આપણે એમ કહી આ બરાબર નહીં, ઓલી હાલ, આપે ખરો ઓલ્યો ઈ તો એમ કે આ લખ્યું એ જ આલું કે એ માયા આપણે ઓલી દવા બતાવવાનું બંધ કરીને આ જે લખ્યું એની લઈ જવા જેવું છે. હો નકર કાંઈ મળે છે એવું? અમારે આશ્રમ બહુ સરસ બનાવ્યો, આટલી ઝડપી તો કોઈ આશ્રમ ન બનાવે. અમારા ગામના કોઈટાપુરાના કૃષ્ણનગરના બધા ભાઈઓ ભક્તોએ આટલું સરસ 6 મહિનામાં આ કાર્ય કર્યું અને ભજન સત્સંગમાં આવતા થયા. આજે બસ થોડું થોડું સેવા કરો, પણ કેવી? ભૂલીને, આ તન મન ધનને ભૂલીને. આ મન છે એ તમારું ઘણું ચંચળ છે, એ તમને ઠેકાણે બેસવા દેવું. આ બુદ્ધિ એટલી તર્કવાદ છે, કેમ કે આપણે એટલો બધો સંગ્રહ કરેલો છે, એમાં એટલું બધું હમાયેલું છે, એટલે એ પણ આપણે બેહવા દેવું. અને આપણે કંઈક સહી એવું અહંકાર છે, આપણે કંઈક જાણીએ છીએ એવો કંઈક અહંકાર છે, ત્યાં સુધી આપણને કંઈ મળે એવું? અહીં સેવા કરો એકદમ ભાવથી. કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ મંદિરે જાઓ, કોઈ પણ આશ્રમે જાઓ, સેવા કરો ભાવથી. કુભાવથી કોઈથી સેવા થાય? આપણે એક દ્રષ્ટાંત ડોશી મહારાજનું આપીએ. ભાવ એટલે શું જોજો, બહુ સારું છે, હસવાનું છે થોડું. અમારા બાપુનું દ્રષ્ટાંત હું કહું પાછું કે એક ગામમાં ગંગામાં ડોશીમાં હતા, 60 વર્ષ થઈ ગયા હતા, અને રોજ બપોર પડે આમ કઢીને રોટલો કરે આમ રોજ, અને કે હે મારા રાધા, એ મારા કાના, એ મારા કૃષ્ણ, એ મારા ગોવાળિયા, કારક તો કઢીને રોટલો ખાવા આવ. રોજ ભાવ કરે, રોજ ભાવ કરે. એમાં એક દિવસ ભગવાનને એમ થયું કે આ ડોશીમાની ઈચ્છા આપણે પૂરી કરવી છે. એક સમય એવો આવ્યો એટલે ભગવાન તો આમ તૈયાર થયેલા, અને આ બાજુ ડોશીના ઘરવાળા બહાર જવા થયેલા કે હું ભાઈ ગામત્રે જઈને આવું. અને પછી એ સમયે ભગવાનને એમ થયું મોકો છે, આ ડોહો બહાર જાય છે તો લઈને જાઓ. એટલે એ ડોહીના જેવો ડોહો બીજો બની ભગવાન પધાર્યા. ઓલો ડોહો ઘરની બહાર ગયો એટલે આ ડોહો તરત આવ્યો. એટલે ડોશીએ કીધું ઓલા તમે તો હમણાં બસ સ્ટેન્ડે નીકળ્યા હતા ને? કે ભગવાન કે એ તો બસ ન મળે એટલે હું આવ્યો, પણ ઓલો કઢીને રોટલો બન્યો લાઈ તો ખાઈ લઉં. એટલે ભગવાન જમવા બેઠા એટલે ઓલો હાસો ડોહો હતો ને એ પાછો આવ્યો અને બસ ન મળી એટલે રિટર્ન આવ્યો. એટલે ડોશી જોઈ ગઈ મારો બેટો આ ડોહો કે આ ડોહો, મારે તો કઈ બે હરખા હે. ભગવાન કે સાનામાનું ખાવું, હવે કઈ બોલવું નહીં. એટલે ડોશી કે મારે તો બે ડોહા, આ હાસો કે આ હાસો, આમાં કયો હાસો? મળી રોવા પોકાર મારવાનું કે મરી ગયા કે મારે તો બે ડોહા. ત્યાં તો ગામના પાદરા બધા ભેગા થઈ ગયા કે ડોહી હું થયું કે તમે જોવો આ ડોહો મારો છે કે આ ડોહો મારો છે? આ બધું ભગવાન ચૂપચાપ બેઠા બેઠા રોટલા ખાય. ડોશી કે હું તારો ડોહો, ઓલો કે હું મારો તારો ડોહો. ડોશી કે મારું હારું સમજાતું નહીં, આ કોણ મારો ડોહો? પણ આવા સંતો જેવી ધરતી હોય એટલે આમ સંત એક હતા, એમ ભેજું દોડાયું કે ઉભા રહ્યો, એમ નિર્ણય થાય નહીં. પણ આપણે ગામમાં એક અવારો કૂવો પડ્યો છે, જે કૂવો કૂટી જાય, આ કૂવો જે કૂદી જાય એની ડોહી. ઓલો ડોહો હાસો કે આપણે કરવું, આ મારું આમાં કે કૂદાઈને પડીને ભાંગી જાય કે. એટલે ભગવાન કે હું કૂદી જાઓ. એટલે ભગવાને છલાંગ મારી એટલે ભગવાન તો અદૃશ્ય થઈ ગયા. અને ઉપરથી આકાશવાણી કરી કે ડોહી તું રોજ કહેતી હતી ને રોટલા ને કઢી ખાવા આવો, રોટલા ને કઢી ખાવા આવો, તે ઓળખ્યા તો જો ભાવ હશે તો પરમાત્મા ક્યાંક તમને દર્શન આલશે, ભીતરે આલશે ને બારે આલશે, પણ સાચો હૃદયનો
ભાવોથી ભક્તિ કરવી તો શું બદલવું પડશે? આપણો સ્વભાવ. પહેલાં તો જાણી લો મારો સ્વભાવ શું છે. જ્યાં સુધી તમે તમને જાણશો નહીં ત્યાં સુધી પરમાત્મા નહીં જાણી શકો. પહેલાં તો તમે પોતે જાણો તમે કોણ છો, હું કેવો છું, મારો સ્વભાવ કેવો છે અને મારું કેવું વર્તન હોવું જોઈએ. હું માણસ છું, ખરેખર વિચાર કરજો, હું માણસ છું તો મારે શું ગતિ કરવી જોઈએ? મને પરમાત્માએ મૂક્યો છે તો શું કામ મૂક્યો છે? સારા કાર્ય કરવા માટે કે બધું ભેગું કરવા માટે? કેમ કે બધાને ખબર છે કાંઈ રહેતું તો સારું કરવા જ મૂક્યા છે ને. તો ભક્તિ કરવી તો આ તનની અંદર રહેલા બધા મેલ કાઢવા તો જ ભક્તિ થશે. નકર ભક્તિ થશે માત્ર દેખાવ થશે, અહંકાર વધશે, બીજું કાંઈ મળશે અંતરને ભીંજ્યા વગર પરમાત્મા કઈથી મળવાના. આટલું કહીને મારી વાણીનો વિરામ આપું અને આપણે ગુરુ મહારાજને સાંભળવાના છે. પ્રભુને કી જેટલા વાગે એટલા કોઈ ચિંતા કરતા નહીં. અમારે તમારે સાંભળવા માટે બધા આવ્યા છે. સદગુરુદેવ કી જય. હિંગાણી બાપુને તાળીઓથી વધાવો.